ગડગડ મેલી દોઢ જો રામદેવી રામદેવ ગડગડ મેલી દોઢ જો આવીને ઉભા રે વડલા વડલો રે વર્ષો રે આશા મોતીનો વડલો રે વર્ષો રે આશા મોતીને એવું ગાવામાં આવે. બાબા રામદેવ વડલા એટલે આવ્યા જ નથી. એવો વડલો રે વર્ષો રે હાસા ગાવામાં આવે. કોઈ જગ્યાએ વડલો હાસા મોતીનો વર્ષો દાદા વલ્લભ દાદા સાંભળ્યું તમે કોઈ જગ્યાએ? તો આપણે એના ખિસ્સાનો ભરી લઈએ. ગાવામાં આવે વડલો રે વર્ષો હાસા મોતીનો. અને એ આ હાડી અત્યારે પાણીની દાદા તાણ છે ના. અને ના કોઈ વસવાટ હતો જ નહીં ના. ઝાડું હતી. વડલા ક્યાંથી હોય? ખારા પાટમાં. ખારું પાણી ખારો પાટ વડલા ક્યારે નો થાય. ન્યા જાવ તો જાજો. હાલમાં પણ તમે જાઓ બધે ઝાડું છે. એમ બાબા વડલા નીચે ની ઝાડ નીચે આવ્યા. ઝાડ નીચે મુકામ કર્યો. બે ભાઈ ઝાડે હિસક્યા છે. ઝાડ હૈયે છે. હજી હૈયાતીમાં છે. આ ભોડું કાશ્મીર જાવ તો જોજો. એ ઝાડ એમ ને સલાહ ગાવામાં આપણે બધું પછી ઘરે ના સડાવી મજા આવે એટલા માટે. બાકી હવે ખાવ ખોટી છે. એને કોઈ રજવાડું નહોતું, કોઈ રાજ નહોતું, કઈ નહોતું. 150 ઝૂંપડાના મુખિયા હતા. 18 વર્ષના અજમલજી થયા. અને એનું જેસલમેરના રાજા અભયસિંહ રાઠોડની દીકરી મિનલદી સાથે હક પણ થાય છે. અને ગાડા લઈને જાન જાય છે. અને જેસલમેર આવે સ્વાગત થાય છે. અને મિનલદી છે એ તો મહાન રાજાની દીકરી હતી. પણ દરેક સસરા વિચાર કરે ને કે જમાય તો મારી જેવો જોવે કે ન જોવે. એટલે પોતાના જમાય અજમલજી હાવ ગરીબ હતા, નાના હતા. એટલે ઠેઠ ઉડુ કાશ્મીરથી પોકણગઢ ઉજ્જૈન જેટલા ગામડા હતા એ બધા મિનલદીને કાપડામાં આપ્યા. નાથી આ સુખી થયા. કરિયાવરમાં કાપડામાં રાજ આપ્યા. એટલા ગામડા આપ્યા. એટલે નાથી રાજા બન્યા. મિનલ સાથે વાત થાય છે કે નાદાન દેવાણું ઘેરે આવે. રણસિંહ બાપુ બીમાર પડ્યા. એટલે મિનલદેને બેન બોલાવીને કીધું, બેટા હું દ્વારકાધીશની ધજા ચડાવું છું, દર્શન કરવા દર પૂનમ જાઉં છું. બેટા એની ભક્તિ કરજો, નેકે ટેકે મેં રહેજો અને પ્રજાનું પ્રાણના ભોગે જતન કરજો. શું કામ? પ્રજા એ આપણી પ્રજાની જેમ હાચવજો. એને કોઈ પણ જરૂર પડે દિલડું કાળે ન દુખાવતા આવી નેકે ટેકે મેં વાત કરી. મને થોડુંક ગંગાજળ પાઈ દો એટલે હું નિર્વાણ પદ લઈ લઉં. એ વખતે રણસિંહ બાપુ વૈકુંઠ પામે છે. અજમલજીને ત્યાંથી રાજ મળે છે. રાજ મળે તો આપણને બધાને ખબર છે કે 7-7 વર્ષનો દુષ્કાળ પડે છે. વરસાદ થતો નથી. કયા દેવી દેવતા માતાજીનો અપરાધ થયો હશે કે આજ વરસાદ થતો નથી? એક દિવસ ભગવાન મહાદેવની મહેર થઈ અને ધોધમાર વરસાદ પડ્યો. નદી નાળા છલકાવા લાગ્યા. અને એટલો બધો વરસાદ પડ્યો એટલે આપણે બધાને ખેડૂતોને ખબર હોય કે વરસાદ થાય એટલે હાલો આપણે વાડીએ આટો મારવા જાય. કોદાળી પાવડો લઈને જાય. કાંઈક ખાડો કરતા આવી, કાંઈક ટોસતા આવી. એવું આપણે હમનમું કરતા હોઈએ છીએ. અને વરસાદ ન થયો તો વાડી જવું ગમે? મોલાદ કરમાતી હોય ભાઈ, આપણને ન ગમે. અને ઓલી તો વસંત ખેલી હોય ભાઈ, મોલાદ કિલોલ કરતી હોય ભાઈ, આપણે જવાનું મન થાય. એમ મહારાજ અજમલજી પોતે મંત્રીઓ સાથે નગર ચર્ચા કરવા માટે સીમાડા સુધી જાય. ગામના પાગળ અભણ ખેડૂતો વાવણિયા જોડે છે. કેમ બળ છોડ્યા? વરસાદ તો વાવણી લાયક છે. જાવ તો ખેડૂતોને પૂછો તો કે વરસાદ તો બહુ સારો થયો છે. મહારાજ અજમલજી બોલ્યા છે, ગેરી ગેરી બિરખા ભયા આજ પાછા કી ઘર જાવા. ગેરી ગેરી બિરખા ભયા પાછા કી ઘર જાવા. એ મને હાચે હાચો રાહ, એ મને સાચે સાચો રાહ, એ બતાવો જીરે, એ બતાવો જીરે. આજ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારી ક્યાંના નાથને. મને હાચે હાચો રાહ બતાવો જીરે, બતાવો
ઘણી ખમ્મા મારા રણુજાના રાજને એ ઘણી ઘણી ખંભા મારા રણુજાના રાજને ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાજને કોઈ મારવાડ જાવે એના દુઃખ દૂર થાવે કોઈ મારવાડ જાવે ના દુઃખ દૂર થાવે એ કોઈ રણુજામાં જાવે એના દુઃખ દૂર થાવે કોઈ રણુજામાં જાવે ના દુઃખ દૂર થાવે એવો કલયુગી અવતારી બાબો રામદેવ એવો કલિયુગી અવતારી બાબો રામદેવ એવો કલયુગી અવતારી બાબો રામદેવ એવો કલિયુગી અવતારી બાબો રામદેવ મારા જન્મજી કે વરસાદ બહુ સારો થયો છે વાવણી લાયક છે છતાં આપણને જોઈને પાછા કેમ ભયા આ પૃથ્વીએ લીલીસમ પછેડી ઓઢી છે તો જાઓ મંત્રીઓ પૂછો મંત્રી આવીને ખેડૂતોને વાત કરી આ તમે જાણો છો ખેડૂતોએ કીધું કે અમુક વાત કરાતી નથી અને અમુક કરી તો રાજાને દુઃખ લાગે રાજા ખુદ આવ્યા કા હું આ નગરીનો રાજા છું મારા ખેડૂતોને મારી પ્રજાને કઈ વાતનું દુઃખ છે એ જાણવાની મારી જવાબદારી છે એનું દુઃખ દૂર કરવું એ મારી જવાબદારી છે માટે ખેડૂતો બોલો તમને કોઈ સજા નહીં થાય બોલો મહારાજ ખોટું નહીં લાગે કે ના સાંભળો મહારાજ આ પેટના વાંજ્યા સૌ અને વાંજાનો શુકર લઈને જઈએ તો અનાજનો દાડો ન ઉગે મહારાજ અજમલજી કે વાત તો હાસી વાંજો કઈ રીતે મારે લાસાન સગુણા બે દીકરી છે જોજો દીકરી હોય એનો બાપ વાંજો ગણાય નહીં સાંભળજો 3 દીકરી નહોતી જય શ્રી રામ 3 દીકરી નહોતી 2 લાસાન સગુણા તો મારે 2 દીકરી છે તો હું વાંજો કે જોજો દીકરી હોય તો બાપ વાંજો ન ગણાય તારે ખેડૂતો કહેવા લાગે મહારાજ બધાને આંખમાં ધૂળ નાખી શકો અમારે આંખમાં નહીં આ દીકરી તમારી હતી આ 2 દીકરી તમારી છે મહારાજ આમ જોઈ ગયા કેમ મહારાજ સાંભળજો મહારાજ અજમલજીને દીકરી પણ નહોતી એને લાસાન સગુણા એની દીકરી નહોતી એમના નાના ભાઈ ધનુપજીની દીકરી હતી નગર દીકરી હોય તો બાપ વાંચો ન ગણાય મહારાજથી કઈ બોલાડવું નહીં મહારાજ ધનુપજીના નાના ભાઈ ધનુપજી હતા એ પણ દ્વારકાધીશની ભક્તિ કરતા પણ વહેલા જવાનું થયું એક દી ભાઈ બોલાવી કીધું ભાઈ મારે ઉપરવાળાના તેડા આવી ગયા છે સવારે મારે નિર્વાણ પદ લેવાનું છે તો મારો ખાડો ગળાવો અને ખાડામાં જયારે ધનુપજી બેઠા તારી નાકમાં આહુડ આવ્યા મારા ધનુપજી કહે છે નાના ધનુપજી રોસો બોલ્યા ભાઈ હું તો હાલ્યો પણ આ મારી 2 દીકરીનું શું થાય મારી 2 દીકરીનું શું થાય જેને નાનપણમાં જેને માં ગુમાવી લાસાન સગુણા નાનપણમાં માં ગુમાવી હતી અમારે નાનથી મારી માં વહી ગઈ આની માં વહી ગઈ મેં બાપ ને માનો પ્રેમ આપ્યો મારા ગયા પછી આનું કોણ તેથી મહારાજ અજમલજી બોલ્યા હતા અને માતા મેરધી બોલ્યા હતા કે ભાઈ આથી 2 દીકરી મારી બસ તમારી દીકરીને માની ખોટ નહીં પડવા દો એને બાપની ખોટે નહીં પડવા દો એને માનો પ્રેમ આપી જાઓ ભાઈ જેમ કુંતાના 5 કહેવાના એમ લાસા સગુણા મારી કહેવાય છે કા સહદેવ નિકુલ તો માંજરીના હતા ને બા સહદેવ નિકુલ માંજરીના હતા છતાં કુંતાના 5 કહેવાના ને તમે 2 દીકરી મારી કહેવાય છે એને માનો પ્રેમ આપીશ માતા મેરધી બોલ્યા આટલું જયારે બોલે એ જ વખતે ધનુપજી બોલ્યા સગુણા બોલો એક વાત કહો બેટા હા મારા ગયા વિશે તું રોઈશ નહીં હો પણ આમ જો તારા માત પિતા આજથી મહારાજ અજમલજી માતા મીનવદે એને કરે દખની વાત ન કરીશ તો નહીં કહો બાપુ બેટા એક સમસી પાણી પાઈ દે તારા બાપને ગત થઈ ધનુપજી જીવતા સમાધિમાં ઉતરી ગયા બાપ 2 બહેનો એ ફૂલનો અને ધૂળનો ખોબો પધરાયો
બાપની સમાધિ ભરાઈ ગઈ અને પછી માતા મેનરદે ને બધ ભરીને રોવે છે. બેટા રો લેવા માં, અમે બે બેન એવા હું પાપ કર્યા છે કે જન્મ દેતા વેત માં ગુજરી ગઈ બાપ, માં. અને આજ અમારો બાપ વયો ગયો, બાપ વયો ગયો. માતા મિનલ દે કે બેટા આવું ન બોલીશ, રડીશ નહીં, આહુડે ન પાડીશ. પિતાજી દ્વારિકા વાળો સારા વાળા કરશે. અજમલ જયંતિ આહુડા નહોતા આવ્યા બાપ, આજ આવ્યા. આજ કે બે દીકરી મારી માનું છું પણ જગત માનવા તૈયાર નથી. અને જગત દખ જ આપે ને બાપ, જગત પીડા જ આપે, જગત પીડા આપે. મારા અજમલ ખૂબ રોયા બા, ખૂબ રોયા. ખેડૂતોને કીધું ભાઈઓ તમને કાલ શુકર મળે તો જાજો, બસ જાજો. સાંભળી જો, જગતમાં આ આખ્યાનમાં આવે છે કે વાંજાના શુકર નથી લેવાતા, વિધવાના શુકર નથી લેવાતા. એ આખ્યાન વાળા કહે છે, અમારે વ્યાસ ગાદી નહીં. અને તમારી સામે બેઠો છું, પરસોત્તમ મહિનો છે, વ્યાસ ગાદી માથે હાથ રાખીને કહું છું, આ જગતમાં બે શુકર મહાન છે, એક વિધવાના એક વાંજિયાના લેવા જ લઈ લેજો. એ તો આખ્યાન વાળા દાદા કહે છે. પછી કોઈને સંતાન ન હોય તો માઠું લાગે કે ન લાગે બા, દુઃખ લાગે કે ન લાગે. મહાનમાં મહાન સુકાન મેં સર્વે કરીને બેઠો છું, હું ગાંડો નથી બા, હું ભાનમાં છું. આખ્યાન વાળા તો કઈ ભૈયા, અને અભણ ખેડૂતો બોલ્યા છે, એ તો અભણ લોકો બોલ્યા છે. મારા જન્મ કેટલું દુઃખ લાગે. આજ કોઈ આવી બેન દીકરી હોય તો આપણે બોલે દુઃખ લાગે કે ન લાગે? લાગે. હા, વાંજાનો શુકન હુલેવાલા હોય એ તમને કહું, એ મહાન હુલેવા એટલે કહું. આપણે ઘરે દીકરો કા લેવા આવે કે આ દીકરો દેવા આવે, હાચી વાત કે ખોટી વાત? કે આ દીકરા દીકરી લેવા આવે કે દેવા આવે. આ પૂર્વે લેણું નથી, પૂર્વે દેણું નથી બાપ, એને હરી ભજવાનું ટાણું મળ્યું છે બાપ, હરી ભજવાનું ટાણું મળ્યું કે આપણે. અને તમે અખોતરો કરો, જેને દીકરા છે આમ દુખી છે, નથી આમ દુખી છે, સે દુખી છે. હવે સાંભળજો મેરે ભાઈ બહેન, આપણે 4 દીકરા હોય છતાં આપણા માવતર દુખી હોય તો છોકરા એમ કે, માવતર ક્યાંક ન કે આની કરતા વાંજા હોત તો સારું હતું બા. આ કથા એટલા માટે છે દાદા, હે વાંજાનો શુકર એટલા માટે મહાન છે. 4 દીકરા હોય અને સાંભળજો, મા બાપ ને કોઈ પાણી નું પૂછતું હોય, ચાનું ન પૂછતા હોય તો એને દીકરા થોડાક કહેવાય બા. સાયો ફરે ખાટલા ફરે, એક અડાળી સા જોવે અને એક 4 આંગળ જેટલો બટકું રોટલો જોવે, એ આપણે આપી ન શકીએ. આજ કથામાં આવ્યા છું એટલું ખ્યાલ રાખજો. તમારી પાસે સંપત્તિ છે કે હા એના ભાગ પાડજો, વાડી છે કે હા ભાગ પાડજો, ફેક્ટરીના ભાગ પાડજો. બળદેવ બાપુ આદેશ આપે છે, મહેરબાની કરીને માવતરના ભાગ ક્યારે ન પાડતા બા. શું કા માં તારી ભેગા, બાપા તારી ભેગા, આ ક્યાંનો ન્યાય બાપ? 4 દીકરા એક માના ખોળામાં હમાણા બાપ, પણ 4 દીકરા વસળ એક માં નથી હમાતી. આ એની કથા છે. એ તમને પ્રેમ લક્ષણ માં જ તમને જ્ઞાન મળે, બીજે નહીં મળે બા. મા બાપની સેવા આપણે નહીં કરીએ અને એની આજ્ઞા નહીં પાળીએ અને 4 ધામની યાત્રા કરવા જશું તો મને તમને પાપ લાગશે, નક્કી મારે તમારે કરવાનું છે. એકલું ગાવ નહીં, મંથન કરો. કારણ દીકરાને ભડકે બિહારી શિક્ષણ આપો કે માતૃ દેવો ભવ શું છે, પિતૃ દેવો ભવ શું છે, આચાર્ય દેવો ભવ શું છે.
એટલા માટે કથા છે. આ જ્ઞાન કોઈ જગ્યા હવે સ્કૂલમાં તો મળતું નથી. આ ફિલ્મ જોઈ છે હું તમે બગડ્યા ભાવ, એની માટે કથા છે. પાછું ગાય ખરા કે મા બાપથી મોટું દુનિયામાં કોઈ છે નહીં બા. ગાય છે આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઉભાયો બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઉભાયો બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એકલું ગાવ નહીં, એનું મંથન કર. આજ મહારાજ અજમલજીને માઠું લાગ્યું, વાંજા મેણું લાગ્યું. કોઈને આવું મેણું બોલતા નહીં. ફરીવાર નિવેદન કે વાંજાના શુકન ને વિધવાના શુકન મહાન છે. હા, જેને લેણું નથી, જેને દેણું નથી, એને હરિભજવાનું ટાણું મળ્યું. અને વિધવાના શુકન હોલેવા મહાન. અમારું શિવ પુરાણમાં લખ્યું છે, મારો મહાદેવ કે છે વિધવા છે ને એ મારું સ્વરૂપ છે. દય પરસોત્તમ ભગવાન, વિધવા એ મારું સ્વરૂપ છે. બોલો મહાદેવના શુકન લેવાય કે ન લેવાય? વિધવા હવે એનો પતિ ગુજરી ગયો, એમાં એનો હું વાગ? મને એને સમજાણું. હા, વિધવા થાય તો બેનના શુકન ન લેવાય, પણ ભાઈનું ઘર ભાંગે તો ભાઈના ઘરના ગુજરે, પણ ભાઈના શુકન લેવાય. હે, આવા સંતો અન્યાય કરે? નહીં 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 વાહ, સંતો અન્યાય ન કરે. વિધવાના શુકન મહાન છે. આપણે કહીએ તારે બહાર ન નીકળાય, તારે હાડી ન પહેરાય, તારે ઘર ન પહેરાય, આવું ક્યાં લખ્યું છે તો તમે બતાવો. કોઈ જગ્યા નથી. આપણા ઘરે રૂડો પ્રસંગ હોય, કોઈ મારી બેન દીકરી દુખિયારી હોય અને આપણે નાચીએ કૂદીએ, એને બહાર નીકળવા ન દઈએ અને આહવડા પાડે તો તમને પુણ્ય મળશે કે પાપ? પાપ લાગે. બટા તું બહાર નીકળ, આ રંગનો જ આવ્યો છે, તું કપડા પહેર. તારો પતિ નથી તો અમે તો સહીએ ને બા. હે, આ પેર ઘરેડા કર આણંદ એટલે હળવા કરો, હળવા બાપ. આપણે કે તારે બહાર ન નીકળાય, તારે આમ ન કરાય. અરે દુનિયા ન બોલવાનું બોલે બાપ. દુનિયા ક્યાં ઊંચી બહાર, ક્યાં ઊંચી પહોંચી જાય છે આને કઈ જો રખ. હા હા, આવું ન બોલો બાપ. આજ મહારાજ અજમલજીને માઠું લાગ્યું છે. ખેડૂતોને કીધું, ખેડૂતો જાઓ કાલે સવડા શુકન લઈ અને તેમ બધા જજો. ઘેરે આવે અને આરતી ઉતારે છે દ્વારકાધીશની મીનળદીની સાથે. અને કે હાથ ધ્રુજ્યા એટલે એ વખતે મીનળદે જોયું કે તમારા હાથ કેમ ધ્રુજે છે, તમારા આંખમાં આંસુડા કેમ? કઈ નહીં, આજે વાત ન કરો તમને આમ જો સતીના સોગન છે. ધ્રુસકે ધ્રુસકે મારા ધ્રુવા લાગ્યા. દેવી, આજ ગામના લોકો હું બોલે તને ખબર કે ના? ગાવરા રે લોક રાણી आज ऐसा वैसा बोले, गावला रे लोग रारी क्या नाथ ने. ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા નાથ ને. આજ ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. ગામના લોકો મારા શુકન લેતા નથી. હમણાં વાંજો કઈ બોલાવે, આજ મને જીવવા કરતા મરવું ગારું લાગે. દેવી, હમણાં તલવાનો ઘા કરી મરી જાવ, આપઘાત કરી મરી જાવ, પણ ગુરુનો બાળક શું, બાળનાથનો ભાવ. આમ જો પાપ કરવું કઈ રીતે? આપઘાત કરવું એ તો મહાપાપ છે. મરી એક તો નથી. અને તારે મેળવે કે તમે રડો નહીં, વાત એની સાચી છે.
એને દીકરો તો પ્રધાન દેવો પડે ને, નકર કાલ કોઈ દારૂડિયો બેસી જાય ગાદી માથે અને ખોટા કર નાખે અને દુનિયાને લૂંટે તો બાપ આપણે 71 પેઢી નરકમાં જાય. એટલે વાત સાચી છે, તો કરવું શું? ખેડૂતોની વાત સાચી, તો કરવું શું? તારે કીધું મારા થકી સંતાન થયું નથી કે ના, અને થાય એમ નથી કે ના, તો તમે બીજા લગ્ન કરો, બાકી દીકરો આપો. દેવી, હું બાબા બાલનાથની કથામાં જ આવું છું અને બાબા બાલનાથ કથા રામની કરે છે. કીધું રામ કહેતા એક સ્ત્રી, એક વચન, એક બાણ, મારા જીવના બીજે નાર ન આવે, એ મારા જજમલ જીવના બીજે નાર ન આવે. તો મહારાજ આ ખેડૂતો છે ને એ બોલશે, એને દીકરો તો આપવો પડશે, રાજને કરવું પડશે બીજા લગ્ન. લગ્ન તો મરી જાવ તો ન કરો, તો એક કામ કરો, બાબા બાલનાથને પૂછો, એ કંઈક માર્ગ બતાવે. બાબા સવાર પડે બાબા બાલનાથને દ્વારે આવે. બાબા બાલનાથ બોલ્યા કે મહારાજ અજમલજી આજ આવવાનું કારણ? બાબા હું ક્યારે આવું તમને ખબર તો હોય. શું કામ? કે એક કામ પડ્યું છે. અરે કામ મારું પડ્યું તો રાજમાં બોલાવે તો હું રાજમાં આવે. બાબા બાલનાથ કે નહીં, કા સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જો જો પાવ આગે તેરો કોટી યજ્ઞ સમાન. સંતોને તો આગળ જવાય, એને ઓર્ડર ન કરાય. સંતો ઓર્ડર કરે, ગુરુ થોડાક ઓર્ડર કરે. બોલો ક્યાં આજ્ઞા? આજ્ઞા નહીં, એક વિનંતી છે. શું? આજ ખેડૂતો આવું બોલ્યા, રાયકા લોકો આવું બોલ્યા, શું મારા ભાગમાં સંતાન સુખ નથી બાપ? કહો. બાબા બાલનાથ આંખ બંધ કરી કે તારા જીવનમાં 2 દિવ્ય સંતાનો લખ્યા છે, પણ થોડોક દોષ લાગ્યો છે. એટલે આમ જો તો કાશી વિશ્વનાથના દર્શને જા અને વિશ્વનાથ રીજે તારા ઘરે સંતાનનો માર્ગ મોકળો બને. આ નિયમ છે. જેને સંતાન ન હોય મેરે ભાઈ બહેન, દુઃખી ન થાય. શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનો હોય તો સોમવાર આવે, તેરી હોપારી જેવડા મહાદેવના 108 લિંગ બનાવી ઘેરે પૂજા કરી મહાદેવના મંદિરે કા તીર્થમાં પધરાવી દેજો. તમારા ઘરે સંતાન જરૂર થશે. મારા મહાદેવનો આશીર્વાદ હશે. બાકી બહુ બીજે ન પડવું બા, બીજે ન પડવું. પછી ન થાય માની લેજો આપણા ભાગમાં નથી. આ ઉપાય બતાવ્યો. તમે કાશી વિશ્વનાથના દર્શને જાઓ. એ વખતે મહારાજ અજમલજી કે કાંઈ વાંધો નહીં, ઘેરે આવે અને માતા મીણને વાત કરે છે અને ધીરે ધીરે કાશી પ્રયાણ કરે છે. જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી. દર્શન દેજો અમને ત્રિશુલધારી, દર્શન દેજો અમને ત્રિશુલધારી, દર્શન દેજો અમને ડમરુ રે ધારી, દર્શન દેજો અમને ડમરુ રે ધારી. જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી, જય જય શંકર જય ત્રિપુરારી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. કાશી વિશ્વનાથ દાદાના દર્શને જાય છે. આ કથાને આપ જાણો છો. અભિષેક કર્યો અને ગંગાના પટાગણમાં ફૂતા. રાતે સપના રૂપી મહારાજ મહાદેવે દર્શન આપ્યા અને હે મહારાજ અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાના તમારા દુખડા ભાંગશે. શંકર કોઈનો પુત્ર થયો નથી, થાહે નહીં. આવું આખ્યાન વાળા બોલ્યા હો, વ્યાસથી નહીં. મહાદેવ કેટલું બોલ્યા ખબર? કે તમે દ્વારકા જાઓ, દ્વારકા નાથ તમે દુખડા ભાંગશે, એટલું બોલ્યા આખ્યાન વાળા. એમ કે હે જાઓ અજમલ, દ્વારકા જાઓ, દ્વારકાના દુખડા ભાંગ. શંકર કોઈનો પુત્ર થયો થાહે નહીં. લે હાલે, ક્યાં તમે આવું વાંચી ગયા? મારો મહાદેવ દીકરા થયા છે. અંતર ઋષિ રણસોઈયા ઘેરે કોણ આવ્યું હતું? દુર્વાસા. એ શિવનો અવતાર છે. હું શિવ કથા કરીને આવ્યો, 12 અવતારનું વર્ણન કરીને આવ્યો, હજી બાકી રહી ગયા બીજા. તો મહાન અવતાર આપણી કથા સાંભળાય કોણ?
શંકર સુવન કેસરી નંદન શંકર મારો હનુમાન કેસરી નંદન દાન તેજ પ્રતાપ મહાજગવંદન તેજ પ્રતાપ મહાજગ અમારો હજરીનો જાયો બા હનુમાનજી મહારાજ એ પણ શિવના અવતાર છે બા. કેટલા અવતાર ભગવાન અને આખ્યાન વાળા કાચી સાંભળે ક્યાં કોને ખબર શંકર વસ વડથી કોઈનો પુત્ર થાય ને અરે તમારી બની થાય. આ એક દ્વારકા જાઓ દ્વારકાનાથ દુખડા ભાંગશે દ્વારકાના દુખડા ભાંગશે અને ત્યારે એ વખતે એવી ઘટના બને કે પાર્વતી બોલ્યા હો સાંભળજો પાર્વતી હું બોલ્યા હે ભોળાનાથ તમે દીકરો બનીને જઈએ કોઈ હતા તો હું લેવાનો ગયા અને દ્વારકા થકો હું લે ખબર આવો છો દ્વારકા હું ધોકો ખબર આવ્યો અને તમે દીકરો બનીને કેમ ન ગયા ભોળાનાથ કે વાત સાંભળ કા એટલા માટે એને એવો દીકરો માગ્યો કે અમારે ઘરે આવીને લીલા કરે હવે લીલા આપણને ફાવે નહીં આપણે રોતાય આવડે નહીં ઘોડિયામાં હુતાય આવડે નહીં આપણે ગોઠમડે હાલતાય ન આવડે એ બધું દ્વારકા વાળાને ભાવે હવે રામલલ્લાને ભાવે હવે હું જો ઘોડિયામાં હુઈ જાઉં અને માતા હાલડું ગાય તો હું પાછું તાંડવ કરવા પડું હું કોઈને આવડે ન આવડે એ બધી લીલા લીલાધર ને ફાવે એટલે કીધું તું દ્વારકા જા મારું કામ નહીં ભાવ અને એ વાત વળી પાછા સવારે કાશી વિશ્વનાથ દાદાના દર્શન કરે છે ભાવનાઓ વ્યક્ત કરી આશીર્વાદ લઈ અને ધીરે ધીરે વળી પાછા પોકણગઢમાં આવે માતા મિલદને વાત કરી કે હું દ્વારકા જાઉં એમને કહા આ બે દીકરીને હવે સાસરે વળાવવાની છે અને વળાવો અને પછી તમે દ્વારકા જાઓ તો મારે કોઈ વાંધો નથી. ગ્વારા મહારાજ આવ્યા વેહવા જોવા માટે જાય વેહવા જોઈને આવે લાસાણ સગુણા લગ્ન કરે એ કથા આપણે લેવાની છે. રામાપીરનો જન્મ પણ કાલ કરવાનો છે. બધી કથા લઈને કાલે બરોબર કેટલા વાગ્યાનો ટાઈમ છે દાદા 2:30 વાગે આવવાનું 5:30 કથા પૂરી અને આરતી લઈને પછી 2:30 વાગે કથા પ્રારંભ થઈ જશે અને 5:30 વિરામ રોજ 5 વાગે પૂરી થાય છે પણ દાદા આપણને અડધી કલાક વધારે આપી છે એટલે નકર તો 5:30 બધાને પગી જવાનું ઘેરે એટલે આપણે 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ રહે પણ આપણે કથા અહીંયા પૂરી થાય પછી પ્રસાદી લઈ અને બધા છૂટું પડવાનું છે. તો અત્યારે આપણે આરતી લઈશું કથાને વિરામ આપીશું વળી પાછા બરોબર કાલે આપણે 2:30 વાગે ભેગા થઈશું. તો છેલ્લે હરિનામ કીર્તન આપણે એકવાર ડાકોર જઈએ બાપ ડાકોર વાળાને કહીએ કે અમારી માં અંજવાળીમાં આવ્યા છે તું દ્વાર ખોલ બાપ હવે હે અને તારા શરણમાં કાવીને માટે લઈ 2 મિનિટ બાપ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા હાલો હવે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રાણ છોડ માખણ છોડ ગલીએ ગલીએ શોર જય છોડ માખણ ચોર તારો ગલીએ
કરે તો બીજા કરે તો. પરિવાર સિવાય કોઈ નહીં. પરિવાર સિવાય કોઈ ઊભું ન થતા બા. ડાકરના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હે મારો મન કો આયો રે બાબા રણુ ઝાલા મેળે મારો મન કો હાલ્યો રે બાબા રણુ ઝાલા કેડે સાધુ સંતો મળશે રે બાબા રણુ ઝાલા મેળે સાત સંતો મળશે બાબા રણુ ઝાલા કેડે ઓલા દુખિયા હાલ્યા રે બાબા રણુ ઝાલા મેળે એ ઓલા દુખિયા રે બાબા રણુ ઝાલા કેડે એવા દુખિયાના દુઃખ ભાંગી જાય બાબા રણુ ઝાલા મેળે એવા દુખિયાના દુઃખ ભાગી જાય બાબા રણુ ઝાલા કેડે મારો મન કો હાલ્યો રે બાબા રણુ ઝાલા મેળે એ મારો મન કો હાયો રે બાબા રણુ ઝાલા કેડે સાધુ સંતો મળશે રે બાબા રણુ ઝાલા મેળે એ સાધુ સંતો મળશે રે બાબા રણુ ઝાલા કેડે મને લાગી તારી મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન તારું દેરું ગગનમાં ગાજે તારા દરવાજે નોબત વાગે મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન તારા દેરા પસણ ફૂલવાડી એવી ગંગા બાયલી વાળી મને લાગી તારી ધૂન મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન રણુ જાવાલે આયે મને આનંદ થાય મને લાગી તારી ધૂન મને લાગે તારી ધૂન નેજો રણુજાના રાજા અજમાલજીના બેટા વીરામદેના વીરા રાણી નિંદલના પ્રસાદ મારો હેલો સાંભળો હો તુલે મારો હેલો સાંભળો હો જય હો. આનંદ આનંદ થાય મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન મારા રામા ગણી રે તારો મહિમા ગણો રે વારે આવો વેલા આવો મારી નૈયા ને પાર ઉતારો હે ભવરા માતણી મારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો મારી નૈયા ને પાર ઉતારો હે મારી નૈયા ને પાર ઉતારો હે મારી નૈયા ને પાર ઉતારો હે મારી નૈયા ને પાર ઉતારો બોલ રામદેવજી મહારાજની અજમલ ઘરે અવતાર દ્વારિકાધીશ સોમનાથ મહાદેવ હનુમાનજી મહારાજ ગૈલ આત્માની જય ખોડિયાર માત જય આજના આનંદની જય નમઃ પાર્વતી પતે હર હર મહા